મેલડી આવાને જ મળી છો. હા, નો વ્યવહાર હોય, નો મૂડી હોય, નો ઇજ્જત હોય, નો આબરૂ હોય. અરે છોડો સાહેબ, ગામમાં ખોયડું ન હોય, સીમમાં ખેતર ન હોય, રહેવાનું પણ ન હોય સાહેબ. પારકાના ઘરે ભાડે મકાન લઈને રહેતા હોય ને સાહેબ, એ ક્યારેક આમ હંજવારી પોતું કરતા ને એની આંખમાંથી આંગળા પડે કે બસ મારું કાંઈ નથી સાહેબ. 1008 નો સિમ્બોલ મારી દીધો છે મારી મેલડીએ. એ 1008 નો સિમ્બોલ મેલડીએ મારી દીધો છો. સામે બેઠા છે. આ ભાડાના મકાનમાં રહેતા સાહેબ, ભાડાના મકાનમાં વડોદરાની મારી પાસે સત્ય ઘટના છે. અમુક વાતો આપણે કરીએ તો એમ થાય કે રાવણ દેવ કઈક મોટી મોટી કરે, મેલડીની હોય છે કે નહીં હોય, વચ્ચે મોજૂદ દાખલો છે. એ ભાડાના મકાનમાં પ્રભાતના બોરમાં હાથમાં હામીનો લઈ અને ફળિયું વાળતા હતા સાહેબ. આપણી ભાષામાં કઈ હંજવારી કાઢતા હતા. એમાં એને એક સિક્કો મળ્યો સાહેબ, વાળતા વાળતા. એટલે અમે કાયમ કહી છીએ, કોઈ નો કરે મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એ સાહેબ એને એક સિક્કો મળ્યો. સિક્કો હાથની માલિપા લઈ અને તેથી વીણા માછી આમ જોયું સાહેબ. સિક્કાની માલિપા રાષ્ટ્રીય સિક્કો હોય ભારતનો, પણ તેથી ઈ સિક્કાની માલિપા મારી મેલડીનો સિક્કો હતો સાહેબ. અને એને મુઠ્ઠીની માલિપા પકડી લીધો સાહેબ. એ આ પકડી લીધો ત્યારનો અત્યાર સુધી મેલડી એને બાવડું પકડી લીધું. આ સત્ય ઘટનાની વાત છે. જેને પોતાનું હાડું આમી નાખ્યું, મેલડીનું બની ગયા સાહેબ. મેલડીના નામનો ભેગ ફેરી લીધો. આ નગર તમને બજારમાં 5 નો સિક્કો, રૂપિયાનો 10 ના સિક્કા જે કઈ આપણા ભારત સરકાર બનાવે મળે, પણ એની મારી પાસે સાહેબ ભારતના સિક્કા હોય, બે બાજુ સરકારી સિમ્બોલ હોય. પણ તેથી મારા વીણા માસીને વાળતા વાળતા સિક્કો મળ્યો. ભાડાના મકાનમાં વડોદરાની મારી પાસે સાહેબ હાથમાં લઈને આમ સિક્કો જોયો. પ્રભાતનો બોર એને સુકનનો કઈક સિક્કો મળ્યો, પણ આમ સિક્કો જોયો ને સિક્કાની માલિપા મારી મેલડીનો સિમ્બોલ હતો અને એને પકડી લીધો સાહેબ. અને ત્યારથી સાહેબ એક આની માલિપા જોઈ પ્રગટ થતા ભુવાજી વાર નથી લાગતી. જાડેજો સાહેબ તોળાદેનો ભેટો થઈ જાય અને એવો પાપી માણસ જો પીર થઈ જતો હોય તો આપણે પલટાતા વાર કેટલી લાગે છે. ત્યાં સુધી મેલડી હું છે આ પાત્રને નથી ખબર કે મેલડી કોણ છે સાહેબ. પણ એ વાળતા વાળતા જેને સિક્કો મળી ગયો, મેં કીધું ને કે ગાંડાને મળી છે, ભિખારીને મળી છે, ઘરનું મકાનનો એને મળી છે, ગરીબને મેલડી મળી છે સાહેબ. આ મારી મેલડી રૂપિયા વાળાની નથી સાહેબ, ગરીબની. એ રૂપિયા વાળા તો પછી મારી મેલડી બનાવી દે સાહેબ. એનો પગ પડે ને, હા, એ દી ઉગે તને ડેગું ચડે. કાશ્યપ મુનિના મહેલમાં સાહેબ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતની માલિપા બધાય માતાજી છે. મારી કુળદેવી પણ મોમાઈ છે. હા, અને ચડાવ ઘુઘરિયાળી મેલડી છે સાહેબ. પણ આપણી કળ હોય ને સાહેબ, એને આપણે લાપસી, ખીચડી જે કઈ નિવેદ કરીએ, આપણે હિતેશભાઈ બનાવીને એને જમાડીએ ત્યારે માતા જમે. પણ વિશ્વમાં એક જ મારી મેલડી છે, દી ઉગે ને ડેગું ચડે. કાશ્યપ મુનિ કહેતા સૂર્યનારાયણ નો પિતા કાશ્યપ મુનિ. એ કાશ્યપ મુનિના મહેલની માલિપા મેલડીનો તાવો મેકાય અને તાવાની ચાપડી તૈયાર થઈ જાય તળાઈને મેલડીનો નામનો ધૂપ થાય અને મેલડીના તાવાની પ્રસાદી લઈને પછી મારો સૂર્યનારાયણ ઉગે સાહેબ. આવડી મેલડી. અને ઘણા જ્યોતિ સાહેબ આપણને કોઈ વાંધો નથી, જે જોતા હોય ઘણા એમ કે તમારી મેલડીને બાંધી છે સાહેબ. એ દીવ ઉગે જો સૂર્યનારાયણ નો બાંધ્યા, એ મારી મેલડીને બાંધે કોણ સાહેબ? હા સાહેબ, મેલડીનો પાવર છે. અને અમે તો મેલડી પાસે એટલું માંગીએ છીએ, મારી ઇજ્જત આપી છે, આબરૂ આપી છે, રૂપિયા આપ્યા, બાળ બચ્ચા, ઘર સંસાર બધું આપ્યું છે. મારા પોતાનો એક થઈ છે કે મેલડી તારું ગાણું ગાતો ગાતો એકવાર સ્ટેજ ઉપર બસ આ દીવો ઓલવાઈ જાય, આટલું મેલડી આપજે, બીજું કાંઈ નથી જોતું. હા, આમ હાથમાં ડાકો હોય ને ગાતો હોય ને મેલડીના નામથી દીવો બુજાઈ જાય એટલે સાહેબ ઓનલાઈન મેલડીના ખોળામાં. એ પછી કોઈને નડીએ નહીં, કોઈને કાંઈ દાડાય ન જોવા પડે કે ભાઈ તારો બાપ નડે છે ને છોકરાને કાંઈ કરવું પડે છે. એ મેલડીના ખોળામાં સાહેબ ઓનલાઈન મેલડી. હા, એવી મારી વીણા માસીની મારી મસાણી મેલડી ઓનલાઈન છે સાહેબ. આ દુનિયાની માલમાં બાજવા બે તો ભૂવા હાંજે હોવારે બાજી લઈ, પણ હું એમ કઉ છું મેલડીને માનતા ને કોઈ બાંધતા નહીં, કોઈ ની આરે ન બાંધતા. બે ગાળ ખાઈ લેજો સાહેબ, જમાનો એવો છે. પણ તમને જો કોઈ અણહકથી ધોલ મારી જાય વગર વાંકે
કાંઈ બિલકુલ ધોલ મારી જાય, કોઈ કાટલો પકડી જાય અને કોઈ એમ કે હું તને કાલે જોઈ લઈશ, તો સાહેબ એને કાંઈ કહેતા નહીં, પણ ઘરે જઈને જો બાપનું ધર્મ જાગતી બેઠી હોય ને સાહેબ, જાગતી, આ એની માથે ધૂળ ચડી ગઈ હોય એના માટે નથી, પણ હાજ હવાર જો સાહેબ તમે દીવો ધૂપ કે અગરબત્તી કરતા જો તમારા દેવીને આમ તણી તાજમ ભરતા ને, તો એને કહેજો કે માડી હું દુબળો તો સૌ, મારા શબ્દ પર ધ્યાન આપજો સાહેબ, એ હું દુબળો છું, જગત મને ધોલ મારી જાય, મને ગાળી દઈ જાય, મારો કાટલો પકડી જાય, અને કદાચ તને બેહારવા વાળો મારો વડવો દુબળો હોય છે, એ હું દુબળો, મારો બાપ દુબળો, અને મારા બાપની બુદ્ધિમાં તું દુબળી ઈશો નકર જગત મને ગાળ ધોળ મારી જાય બાપ. દુનિયાની મારી પાસે ઘણા ભુવા એમ કહેતા કે મારી પાસે 84 નું ખાતું છે, 84 નું ખાતું છે ને સાહેબ, એ મારી મેલડી પાસે છે. હા, એ બોડીઓ ગણે હોય, બોડીઓ હનુમાન હોય સાહેબ, ગમે હોય, અને સાહેબ ઘણા એમ કે હું સાથવા જાઉં છું, મારી મેલડીની મરજી હોય તો શમશાનમાં ડગલું મંડાય સાહેબ. હા, ઈ મેલડી છે. અને એક દી બાપ મેલડી ક્યારે મળે, કેવા સમયે મળે ને કઈ રીતે મળી જાય એની હિતેશભાઈ કોઈ ખ્યાલ નથી. અને મેલડી ગમે એમાં ઉંમરની જરૂર નથી સાહેબ. અહીંયા વીણામાં બેઠા છે, માં ભગવતી, મેલડી અને માં મસાણીની હાજરી છે. ક્યારે સાહેબ 2 જ મિનિટની વાત, 3 મિનિટ નો થાય, 2 જ મિનિટ. મેલડી કેવડા ઉંમરમાં મળી જાય. એ નાના એવા ગામની માની વાત સાહેબ, 5 વર્ષની એક દીકરી છે, પોતાની જન્મ દેનારી જનિતા 5 વર્ષની દીકરીને મેકીને જેથી પોતાના બાપનું ગામતરું થઈ ગયું છે. અને આપણા હિન્દુનો એ રિવાજ હોય 5 દી 10 દી 12 દી આપણા સગા વાલા કાકા કુટુંબ આડોશી પાડોશી 12 દી સુધી બેહવા આવે, જેના ઘરે મરણ થઈ ગયું હોય 12 દી સુધી તમને ખવારી જાય, હારી મોડી વાતો કરે, ધીરજ આપે. પણ 13 14 ને 15 દી થાય એટલે સાહેબ તમે જેટલા ઘરમાં સભ્યો હોય એટલા જ રહ્યો, કોઈ નહીં. આ પછી કોઈ દુઃખનો ભાગીદાર નથી. અને સાહેબ જેને વીસી કઈડે, જેને વીસી કઈડે એને વેદનાની ખબર હોય ને જેને ગુમડું થાય એને પીડાની ખબર હોય છે. આ પાટાના બાંધનારને ખબર નથી કે આની પીડા કેવડી છે. પણ છોડો સાહેબ, 15 દી થયા એટલે કોઈ નો આવે. એ બાઈના પિયરિયા હતા, એ વિયા ગયા, બેટા તાર આવું હોય તો હાલ પિયરમાં. એટલે એની માને એના બાપને એના ભાઈઓ જાયું કીધું કે માડી હવે વિધાતાએ જે ઉપરવાળાએ દુઃખ નાખ્યું છે, કાલ મારી દીકરી મોટી થઈ જાય અને ન્યા આવીને કાલ ભાઈઓ ભોજાઈઓના મેળા ટોણા ખાવા, એ કરતા મને જે ભગવાન દેશે હું કાળી મજૂરી કરીને મારી દીકરીને મોટી કરી દઈશ. પણ સાહેબ 15 દિન 16મા દિવસે બાઈએ ચૂલો હળગાવ્યો. ત્યાં સુધી તો આડોશી પાડોશી બધા રસોઈ થઈ જતા. 16મા દિવસે ચૂલો હળગાવીને માથે તાવડી મેકી અને હિતેશભાઈ એના પેટીની માલપા ખાલી 2 જ રોટલાનો લોટ હતો, બાજરાનો લોટ. કાથરોટની અંદર મહળી અને 1 રોટલો ટીપી તાવડીની માથે નાખ્યો. પણ 5 વર્ષની દીકરી અણહમજુ બાળક કહેવાય ને સાહેબ, 1 રોટલો ટીપી તાવડીની માલપા નાખ્યો ને બીજો રોટલો આમ કથરોટમાં મહળતી બાઈ. ઓલી બાઈએ દીકરી આવી પોતાની માનો ખંભો પકડીને કીધું કે એ માં, મને ભૂખ લાગી છે, આ 1 રોટલો ચડે ને રોટલો હું ખાઈ જાય, આ રોટલો તારો, તો મારો બાપ આવશે ને એને હું ખાવા. જોજો સાહેબ દીકરીને ખ્યાલ નથી મારો બાપ ક્યાં છે. પણ બાઈ પોતાના બાપનું કીધું માં મારો બાપ આવશે એને ખાવા હું દઈશ. બાઈ કથરોટની માલપા રોટલા ને લોટને મહળે, આંખમાંથી આંગળા છૂટે લોટની અંદર પડે છે. બાઈ બોલી નથી એકદી. ફરીવાર દીકરીએ કીધું કે એ માં તને કહું છું, આ રોટલો ચડે હું ખાઈ જઈશ, કોઈ નહીં દઉં. આ 1 રોટલો તારો, તો મારો બાપ આવશે, હવે લોટ નથી, રોટલો મારો બાપ માટે. અને સાહેબ એ બાઈને પગથી માથા સુધી કે દીકરીને કેમ સમજાવું. અને બાઈ ઊભી થઈ અને દીકરીને 2 ફડાકા માર્યા. 5 વર્ષની નાની એવી ઢીંગલી જેવડી દીકરીને 2 ફડાકા મારી અને એટલું બધું ક્યારની બાપ બાપ મંડી છો, ક્યારની બાપ બાપ કરે, જાતાનો બાપ શમશાનની મારી પાસે. સાહેબ હાથમાં ફરાકનો છેડો પકડી અને એક કોર ખોરાની માલીમાં બેઠી બેઠી દીકરી બહુ જન્મની દેનારી જનેતાએ હાથ ઉપાડી લીધો, 2 ફડાકા માર્યા, પણ એના હૃદયની માલપા સાઈડ મંડી ફરવા કહો મારાથી બહુ ખોટું થઈ ગયું. મારી દીકરીને મારી અને હું મારીશ તો ઘરની માલપા એનો બાપ નથી કે એના ખોળામાં બેહાડીને નિશાની.
સાહેબ રડતી રડતી દીકરી ખૂણામાં હોઈ ગઈ, બે રોટલા એમને એમ રહી ગયા, પોતાની જમીન જનારી જનેતા બાજુમાં હોઈ ગઈ, બે રોટલા એમને એમ સલામત. રાતના 12 વીણામાંથી 12 વાગ્યા અને દીકરી જાગી હોય, પણ એના મગજની માલિપા એક લાગી ગયું હતું, મારી માએ કીધું તારો બાપ શમશાનમાં. આ નિતેશભાઈ ધીમે દઈને નાના એવા ઝૂંપડાનો દરવાજો ખોલી હાથમાં ફરાકનો શેડો પકડી અને ઊભી બજારે ગડગડતી દોઢ. ક્યાં જાય? એ ગામના ઝાંપાની મારીમાં જ્યાં નનામી છેલ્લો વિહામો આપે, 4 નાળિયેરનું ખાતુંમાં મેલડીને આપે, ત્યાં ઊભી રહી અને 4 શેરીનો ચોક પડતો બધે જોયું, મને કોઈ જોતું નથી, કોઈ ન ભાડ્યા. સાહેબ ગામમાં કૂતરું નો ભાઈ, રાત્રે 12 સાડા 12 1 નો સમય છે, પાછી ફરાકનો શેડો પકડીને શમશાનનો માર્ગ લીધો. 5 વર્ષની ઉંમર, એને ખ્યાલ નથી શમશાન કેવું હોય, કોને બીક કહેવાય. પણ 5 વર્ષની દીકરી સાહેબ શમશાનના જ્યાં ટીંબાની માથે, જ્યાં માણસના મુર્દાને બાળતા ત્યાં જઈ અને પોતાના બાપની જે બાળેલી રખિયા હતી સાહેબ, બધી રખિયા ભેગી કરી અને પોતાના બાપને યાદ કરતી જાય ને રખિયાના ખોબા ભરી ભરીને દીકરી માથે નાખતી. પોતાના બાપને યાદ કરે, બાપુ મને ખ્યાલ છે તમે હવે અહીં નથી, પણ મેં તો મારી માને રૂડું મનાવવા માટે તમને યાદ કર્યા હતા. એક રોટલો મારો, બીજો તારો, મારા બાપને હું ખાવા દઈશ. બાપુ તમને મારા પરિવારે લઈ જઈને બાળી દીધા ને મને ખ્યાલ છે. હવે હું તને ક્યાં કહું છું સાહેબ, આ જગતની માલિકા બાપ અને દીકરીનો જે પ્રેમ છે સાહેબ, ગમે એવો પથ્થરના કાળજા વાળો હોય ને સાહેબ, છોડો બજારની માલિકા નીકળે ને કદાચ રાજકોટની કદાચ મેન બજારો બંધ કરાવી દે, એ કોઈ દી એની આંખોના ખૂણા નો ભીના થયા હોય, પણ સાહેબ એની ઢીંગલીની જે દી એના ઘરેથી વિદાય થાય ને તે દી એને ખબર પડે કે જગતમાં દીકરી હોય. બાપુ મને ખબર છે તમે મળવાના નથી, તમને બાળી દીધા છે, જાળી દીધા છે, પણ આ રાખની માલિકા હું તમને ક્યાં કહું. પોતાના બાપની જિંદગી રખી હતી પોતાના માથે નાખી અને પછી સાહેબ શમશાનના ટીપાની વચ્ચોવચ્ચ ઊભી રહીને આકાશ સામે નજર કરીને એટલું કીધું કે હે બા, મારી સમજણ છે અણસમજણ છે, પણ મેં દુનિયાના મોઢે વાત સાંભળી છે કે શમશાનની માલિકા એક શિવ હોય ને એક શક્તિ માતા મેલડી હોય છે. મસાણની માલિકા એ એક શિવ છે અને એક શક્તિ રૂપી માં મસાણી મેલડી. મારો બાપ મરી ગયો, પણ દુનિયાની માલિકા દીકરીનો પોકાર જો તું સાંભળતી હોય ને, એ મારી મસાણી મેલડી જો દીકરીનો પોકાર સાંભળતી હોય તો દુનિયાની માલિકા મારું આગળ પાછળ કોઈ નથી, પણ જો મેલડી તું નો મરી ગઈ હોય ને તો આવ. અને સાહેબ ચોમાસાના અંધરાધાર વરસાદ પડે ને આકાશમાંથી વીજળી ઉતરે ને, એમ આકાશમાંથી મારી મસાણી મેલડી પોકાર સાંભળે સાહેબ આકાશમાંથી જેમ વીજળી આવે એમ મારી મસાણી મેલડી આવી અને આખો દેહ રખિયાથી ભરેલો પોતાના બાપની માથે રખિયા દેહની એ દીકરીને મારી મસાણી મેલડી આમ ઉપાડી તેડી લીધી. માથે હાથ મેકી, ગાલની માથે વાલ કરી અને પછી શમશાનની માલિકા મારી મસાણી મેલડી પંગોઠી વાળીને બેહી ગઈને ઢીસણની માથે દીકરીને બેહાડી. બેટા દુનિયામાં તારું કોઈ નથી ને, પણ જેની હું મસાણી બની જાઉં, હું મસાણી જેની બની ગઈ એને દુનિયામાં કોઈ ઝુકાવી ન શકે. અને તારા ઘરે વહી જા, એ આજ તો તું નાની છો, કાલ કદાચ મોટી થઈ જા, તારા પીળા થઈ જાય, તારા હાહરિયાની માલપા તું વહી જા, પણ તું જીવ ત્યાં હું કદાચ તારા હાહર વેલમાં તને દુઃખ પડે ને તેથી આ ગામના ટીંબા સામે નજર કરીને એટલું કહેજે ક્યાં ગઈ મારી મહાણી મેલડી. અને રાતના 1 વાગ્યા જો ભોમાં ભાલા નો બેહારી દઉં તું તારી ભસાણ.
મારા સુરવીર નિંદ્રા ભર્યા